હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. હવે રક્ષાબંધન નજીક આવી રહી છે, તો આપણે સ્વીટના વેરાયટી ઘણી બધી લઈ આવ્યા છે વિડીયો આપણે. અને શ્રાવણ મહિનો પણ ચાલુ જ છે, તો ઘણીવાર સ્વીટની જરૂર પડતી હોય તો આપણે ઘરમાં અલગ અલગ સ્વીટ બનાવતા હોઈએ છીએ અને માર્કેટમાંથી પણ લઈ આવીએ છીએ. તો આજે આપણે ગુલાબજાંબુ લઈ આવ્યા છીએ. હવે ગુલાબજાંબુનો વિડીયો મેં માવાવાળો અપલોડ કરેલો જ છે. અત્યારે હું તમને ગુલાબજાંબુનો પ્રીમિક્સ કરતાં બતાવીશ અને એ પ્રીમિક્સમાંથી આપણે ગુલાબજાંબુ બનાવશું, એ પણ આપણે મિલ્ક પાવડરમાંથી. તમને એમ થતું હશે કે મિલ્ક પાવડરમાંથી બનાવે છે, કેવા બને છે, પણ તમે એકવાર ટ્રાય કરશો ને તો તમને ખ્યાલ આવશે કે માર્કેટમાં લગભગ મીઠાઈઓ મિલ્ક પાવડરથી જ બનેલી હોય છે, માવાથી બનેલી નથી હોતી. તો પહેલાં આપણે પ્રીમિક્સ માટે 2 ચમચી મેં મેંદો લીધો છે ને, એને મેં ચાળી લીધો છે. મેંદો છે, કાંઈ એમાં કચરો કે કાંઈ હોય તો નીકળી જાય. હવે આપણે મિલ્ક પાવડર લીધું છે. 2 ચમચી મેંદો છે, 1 વાટકી મિલ્ક પાવડર છે. આ હું પ્રીમિક્સ કરતાં બતાવું છું કે જે માર્કેટમાં તમે પેકેટ લઈ આવો છો ને ગુલાબજાંબુનું, એ જ બતાવું છું. એ તમે બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને સ્ટોર કરવું હોય તો આમાં લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અત્યારે હું સ્ટોર નથી કરતી. હમણાં જ તમને ગુલાબજાંબુ બનાવીને બતાવીશ. તમે એકવાર ચોક્કસ રેસીપી બનાવો તો તમને આઈડિયા આવશે કે રેસીપી કેવી બને છે ઘરે. ઘણા લોકો, ઘણી લેડીઝો સ્વીટ બનાવતા બીક લાગે છે કે સ્વીટ બનાવવાથી બગડી જાય છે, કેવી બનશે. પણ મેં જે સ્વીટ તમને બતાવી છે ને એ જ રીતે તમે બનાવશો ને તો તમારી સ્વીટ બગડશે નહીં અને એકદમ સરસ બનશે, એ મારી ગેરંટી છે. પણ હું જેમ બતાવું છું એ જ રીતે જરાક ચાળી લેવાથી કાંઈ અંદર કચરો કે કાંઈ હોય તો નીકળી જાય. 2 ચમચી આપણે સોજી લીધી છે. સોજીને પણ હું ચાળી જ લઉં છું. આ બેકિંગ પાવડર છે, 6 ગ્રામ બેકિંગ પાવડર અને 5 ગ્રામ બેકિંગ સોડા, ખાવાની સોડા જે આપણે કહીએ ને એ. હવે આપણો આ પ્રીમિક્સ તૈયાર છે. હવે આને તમે બનાવી સ્ટોર કરી અને ઘરમાં રાખી શકો છો. તો આ બનાવીએ એના પહેલાં આપણે ચાસણી કરવા મૂકી દઈએ. ગુલાબજાંબુ તૈયાર કરીએ એની પહેલાં તેના માટે મેં 1 વાટકી ખાંડ લીધી છે. હવે ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એમાં પણ ચાસણી કરવાની. એટલે આમાં તારવાળી ચાસણી 1 કે 2 તારની નહીં જોઈએ, પણ થોડુંક વધારે પાણી જોશે. કે ખાંડ ડૂબે એટલું નહીં, પણ થોડુંક વધારે. તમે જોઈ શકો છો મેં 3 વાટકી પાણી લીધું છે ને 1 વાટકી ખાંડ લીધી છે. હવે આને આપણે ચાસણી કરવા મૂકી દઈએ. મેં ચાસણી કરવા મૂકી દીધી છે. અને ગુલાબજાંબુની ચાસણી કોઈ તારવાળી નથી હોતી, પણ ચિકાસ પડતી થાય અને થીક થઈ જાય એટલે એને બંધ કરી દેવામાં આવે છે. આ થાય ત્યાં આપણે ગુલાબજાંબુનું મિશ્રણ બનાવી લઈએ. સાથે મેં ઇલાયચી અને ગુલાબનું એસેન્સ લીધું છે. હવે તમારા પાસે ગુલાબનું એસેન્સ હોય તો ઓકે, અને ન હોય તો તમે ગુલાબ જળ નાખી શકો છો. એ આપણે ચાસણીમાં નાખવાનું છે, પણ હમણાં નહીં, પછી હું બતાવીશ તમને. સાથે મેં દેશી ઘી લીધું છે. મને લાગે છે કે આ બાઉલમાં લઈ લો કે મને બનાવવા થોડાક ઇઝી લાગે. કેમ કે ઘણીવાર એવું હોય છે કે આપણા વાસણ જે આપણે ગમતા હોય ને એ જ ગમતા હોય છે. આ પ્રીમિક્સ આપણું રેડી થઈ ગયું છે. હવે આમાંથી તમે ગમે ત્યારે ગુલાબજાંબુ બનાવી શકો છો. હવે આપણે આમાં 1 ચમચી દૂધ લઈ અને એક ભેગું બધું નથી નાખી દેવાનું, થોડુંક પહેલાં લેવાનું છે અને સોફ્ટ ડો બનાવવાનો છે. 1 ભેગું લઈ લેશો તો તમને મેં કીધું એમ કે બીજું વધારાનું મિશ્રણ પછી નાખવું પડે છે, તો એવું નથી કરવાનું. થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું છે. તમને જરૂર પડે તમને ખ્યાલ આવી જ જશે, અને હું બતાવીશ પણ હમણાં. કારણ કે વધારે જો દૂધ પડી જાય છે ને તો પાછું આપણે ફરીથી બધું માપ એમાં મિલ્ક પાવડરને નાખવા પડે છે. તમે જોઈ શકો છો હું 1 ચમચી જ લઉં છું, બહુ વધારે નથી લેતી. પણ તોય આપણે ડો છે ને એકદમ સોફ્ટ બાંધવાનું છે, બહુ કડક નથી કરવાનું. કડક કરવાથી ગુલાબજાંબુ ફાટી જશે.
મિલ્ક પાવડર છે એટલે તરત કડક થઈ ગયું, થોડુંક સોજીને પડ્યું ને એટલે. પણ વાંધો નહીં, થોડોક ડો આપણે જોઈ લેશું. સોજી છે એટલે થોડુંક થશે, પણ થોડી વાર રહેવા દેશું ને એટલે હમણાં સોફ્ટ થઈ જશે. હજી મને 1 ચમચી દૂધની જરૂર છે, કારણ કે સોજી લીધી છે ને આપણે, સોજીના કારણે જોઈએ છે. અને તમારું મિશ્રણ આવી જ રીતે બનવું જોઈએ, તો જ તમારા ગુલાબજાંબુ સરસ બનશે. હવે એને જરાક વાર રહેવા દઈએ પહેલાં આપણે, કે સોજી ને બેકિંગ પાવડર ને એ થોડા મિક્સ થઈ જાય. ત્યાં આપણે ચાસણી જોઈ લઈએ. પ્રીમિક્સ લઈ આવો કે ગમે એ લઈ આવો, પણ ચાસણી તો આપણે કરવી જ પડે છે. તો તમે જોઈ શકો છો ખાંડ બધી ઓગળી ગઈ છે, અને થોડીક ઉકળે ને પછી આપણે થોડીક ઘાટી થાય એટલે બંધ કરી દઈશું. અને થોડીક ચાસણી ઠંડી થાય ને પછી જ આપણે એમાં ગુલાબનું એસેન્સ અથવા ગુલાબજળ અને ઇલાયચી નાખવાની હોય છે, નકર ટેસ્ટ બળી જાય છે. ચાસણી થાય ત્યાં આપણે ગુલાબજાંબુ વાળી લઈએ. હવે આમાં આપણે 1 ચમચી ઘી લઈ વાળી લઈશું. જરાક ઘીનો હાથ દઈ અને ગુલાબજાંબુને આપણે વાળી લઈએ. પછી આપણે ઘી તળવામાં જોશે, અને ગુલાબજાંબુ હંમેશા ઘીમાં જ કરવાના હોય છે. પેલા નાના નાના દડા વાર લઈએ, અને જેટલું તમે કરશો ને એનાથી ડબલ થશે ફૂલીને. એકદમ સરસ એવા ક્રેક વગરના ગુલાબજાંબુ આપણે બનાવવાના છે. તમે જોઈ શકો છો ક્યાંય ક્રેક નથી. અને આવી રીતે બધા દડા ગુલાબજાંબુ વાળી લઈએ. તમે જોઈ શકો છો 1 વાટકીમાંથી આપણા 14 ગુલાબજાંબુ થઈ ગયા છે, અને ક્રેક વગરના બધા બનાવ્યા છે. હવે આપણે ચાસણી જોઈ લઈએ. પહેલાં આપણી ચાસણી થવા આવી છે. હવે આપણે બીજી સાઈડ લઈ લઈએ અને થોડીક ઠંડી થવા દઈશું. ચાસણી થોડીક ઠંડી થાય ને પછી જ આપણે એનામાં ઇલાયચી ને ગુલાબજળ નાખશું, અથવા મારા પાસે એસેન્સ છે એટલે મેં એસેન્સ જ લીધું છે. ઘણા લોકો ગુલાબજાંબુ તેલમાં તળે છે, પણ ઘીમાં જ તળવાના. ઘીમાં તળવાથી ગુલાબજાંબુ બહુ જ સરસ થાય છે. હું કોઈ કંપનીની કે કોઈ જાહેરાત નથી કરતી, પણ મને જે વસ્તુ ગમે છે અને મારા ઘરમાં જે હું ઉપયોગ કરું છું ને એ જ તમને હું બતાવતી હોઉં છું. એટલે તમે એવું નહીં સમજવાનું કે હું કોઈ જાહેરાત કરું છું, કે જે વસ્તુ હું બનાવું છું અને સારી બને છે એની જ તમને હું ચર્ચા કરતી રહું છું. હવે ઘી ગરમ થાય પછી આપણે ગુલાબજાંબુ એમાં નાખવાના છે, અને ચાસણીને થોડીક ઠંડી કરવાની, અને ગુલાબજાંબુ એકદમ ગરમ એવી રીતે આપણે નાખવાના હોય છે. હવે આપણે ચાસણીમાં ગુલાબનું એસેન્સ અને ઇલાયચી હું નાખી દઉં છું. હવે ઇલાયચી તમને પ્રીમિક્સમાં નાખવું હોય તો તમે નાખી શકો છો. 2 થી 3 જ ટીપા ગુલાબજળ અથવા ગુલાબનું એસેન્સ નાખવાનું, બહુ નથી નાખવાનું, આમ ઓવર થઈ જશે. અને પહેલાં એક આપણે ગુલાબજાંબુ નાખી અને જોઈ લેવાનું કે કેવું થાય છે. અને એને અડવાનું નથી, એને આવી રીતે ઘી ઉપર કરવાનું છે, અને બહુ ઘી લેવાની પણ જરૂર નથી આપણને. આવી રીતે એને ઘીથી થોડીક વાર કરશું ને, અથવા કઢાઈ તમે ફરાવશો ને એટલે થઈ જશે. તમને દેખાશે કે તરત જ હમણાં લાલ થવા લાગે પછી જ આપણે એને ફરાવવાનું છે. તમે જોઈ શકો છો આપણું ગુલાબજાંબુ છૂટી નથી જતું, એટલે આપણે બીજા પણ એમાં નાખીને કરી શકીએ છીએ. ઘી તમને ઓછું લાગે તમે વધારે નાખી શકો છો. ગુલાબજાંબુ ડૂબે એટલું તો ઘી જોશે જ, પણ છતાંય તમને જો વધારે ઘી લેવું હોય તો લઈ શકો છો, અને ઓછામાં ફાવે તો તમે ઓછામાં કરી શકો છો. અને એને ફરાવવાનો આ એક ટ્રીક છે કે આવી રીતે કરવાથી ગુલાબજાંબુ સરસ ફરી જાય છે અને સરસ થાય છે. પણ એને તરત જ નથી અડવાનું. હવે આપણે બીજા ગુલાબજાંબુ પણ નાખી દઈશું, અને એને પણ અડવાનું નથી આપણને.
છૂટે નહીં એ જોઈ લેવાનું. જો એવું હોય તો તમે એમાં 1 ચમચી મેંદો અથવા મિલ્ક પાવડર લઈ શકો છો. હવે આપણે આ ઘીને આમ ફરાવશું ને એટલે ગુલાબજાંબુને કોટ કરતું જશે અને ગેસ એકદમ ધીમું રાખવાનું છે ને કે તરત જ લાલ થઈ જશે. તમે જોઈ શકો છો, પણ ધ્યાન રાખીને. તરત આપણે ફરાવી નાખીએ છીએ ને તો ગુલાબજાંબુ વિખાઈ જાય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને આવી રીતે ઘી એને ફરાવશો ને એટલે ઘીમાં તળાતા જશે અને સરસ થઈ જશે. અને થોડાક ડાર્ક કરવાના છે કે એ ચાસણીમાં જઈને થોડાક લાઇટ થઈ જાય છે. અને માવાનો ગુલાબજાંબુ મેં તમને કીધું એમ વિડીયો અપલોડ કરેલો છે. માવાના ગુલાબજાંબુ બહુ જ સરસ બને છે, પણ એને થોડીક તળવામાં ધીરજ રાખવી પડે છે. અને કાલા જામની પણ રેસીપી છે, રસગુલ્લાની પણ રેસીપી આપણે વિડીયો અપલોડ કરેલા જ છે, તો તમે જોવા હોય તો જોઈ શકો છો. હવે આપણે બધાને એક પહેલાં ગોલ્ડન કરી લઈએ. એકદમ ધીમા તાપે એને તળવાના છે અને તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે પહેલાં એક જોવામાંથી કર્યું હતું, એ તળાઈ ગયું છે આપણું, એને આપણે કાઢી લેશું. હવે બધાને તળાવવા દઈએ. તમે જોઈ શકો છો સાઈઝ આપણે કરી હતી એનાથી વધી ગઈ, અને હમણાં ચાસણીમાં એમાં ડુબાડશું ને તો આનાથી મોટા થઈ જશે. એટલે સાઈઝ મને મોટી ગમે છે, પણ તમને જે ગમતી હોય તમે નાની મોટી કરી શકો છો. શેપ પણ તમે સિલિન્ડર શેપ પણ આપી શકો છો. પણ આપણા ગુજરાતી ઘરમાં અથવા ગુજરાતી સ્વીટ જ્યાં મળતી હોય ને મીઠાઈવાળા ત્યાં ગોળ જ ગુલાબજાંબુ મળતા હોય છે. તો આને આપણે સરસ ગોલ્ડન તળી લઈએ. તમે જોઈ શકો છો આપણા ગુલાબજાંબુ સરસ તળાઈ ગયા છે. હવે એને 2 મિનિટ આપણે કાઢી અને 2 જ મિનિટ સાઈડમાં લઈ અને પછી આપણે એને ચાસણીમાં નાખી દઈએ. એ હું તમને બતાવી દઉં. હજી તમને ડાર્ક કરવા હોય તો થોડાક ડાર્ક કરી શકો છો, કેમ કે હમણાં લાઇટ થઈ જશે, ચાસણીમાં પડશે ને એટલે લાઇટ થઈ જશે. તો હું કાઢી લઉં છું. હવે આપણી ચાસણી નવસેકી ગરમ છે અને ગુલાબજાંબુ આપણા નાખી દેશું. ગુલાબજાંબુ આપણા ગરમ જ છે, મેં 2 જ મિનિટ બહાર રાખ્યા છે. અને હવે આને 2 થી 3 કલાક માટે તમારા પાસે જેટલું ટાઈમ હોય એટલા એને ચાસણીમાં ડૂબવા દેવાના છે. તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા ગુલાબજાંબુ. તો એને આપણે ગુલાબની પાંદડી, બહુ સરસ સુગંધ આવી રહી છે મને તો. બદામની કતરણ અને ગોલ્ડન વર્ક લીધું છે. મેં તમને કીધું એમ કે ચાંદીના વર્ક તો બધા લગાવે જ છે, પણ અત્યારે હું તો ગોલ્ડન વર્કનો બધામાં ઉપયોગ કરતી હોઉં છું, કેમ કે મને ગમે છે. તમને ચાંદીનો વર્ક લગાવવું હોય તો તમે ચાંદીનો વર્ક પણ લગાવી શકો છો. તમને જે ડેકોરેશનમાં કે ખાવામાં ગમતું હોય ને એ તમે લઈ શકો છો. લાગે છે ને ટેમ્પિંગ, જોવાને ખાવાનું મન થાય ને જોઈને જ. તો આજે આપણે ઇઝીલી એવા મિલ્ક પાવડરમાંથી જ બનાવે છે. અત્યારે હું મિલ્ક પાવડરમાંથી જ રેસીપી બતાવું છું, કે બધાના ઘરમાં મિલ્ક પાવડર જો હોય તો લેડીસો ગમે એ સ્વીટ બનાવી જ શકે છે. તો તૈયાર છે એવા સરસ મજાના ગુલાબજાંબુ. અત્યારે તો ગરમા ગરમ છે, પણ તમે એને ચાસણીમાં 2-3 કલાક ડુબાડીને રાખી દેવાના. ઠંડા કરીને સર્વ કરજો. ફ્રીજમાં રાખીને સર્વ કરશો તોય સરસ લાગશે. અને આ રેસીપીનો મેં તમે પ્રીમિક્સ બતાવ્યું કે આ પ્રીમિક્સ બનાવીને પણ ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. ઇન્સ્ટન્ટ બનાવાય તોય બની જાય છે. તો એકદમ ટેસ્ટી એવા ગુલાબજાંબુ તૈયાર છે. તો આ રક્ષાબંધનના તમારા ઘરે ચોક્કસ આ ગુલાબજાંબુ બનાવજો. બધાને મારા જય માતાજી.